અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાળ ગામ જે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે। વરસાદે વિરામ તો ચોક્કસથી લઈ લીધો છે, પરંતુ છતાં પણ હજુ સુધી વરસાદી પાણીએ ગામમાં અડિંગો જમાવી દીધો છે। વરસાદી પાણી નથી ઓસર્યા। ઢેઢાળ ગામમાં ટ્રેક્ટર વગર જવું પણ અશક્ય છે। આ સાથે જ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જો કે 5 વર્ષની ગામમાં આ પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। અત્યારે આપણે બાવળા તાલુકાના ઢેઢાળ ગામે છે અને અહીંયા વરસાદના વિરામ પછી પણ કયા પ્રકારની સ્થિતિ છે એક વખત બતાવવાનો પ્રયાસ કરશું। ટ્રેક્ટરની મદદથી અમે અંદર જઈ રહ્યા છીએ એટલે તમે અંદાજ લગાવી શકો છો કે પાણીની સ્થિતિ શું હશે। ટ્રેક્ટર સિવાય અહીંયા મોટા વાહનો ચાલતા નથી। પાણીના ગરકાવ આખો જે ગામડાનો વિસ્તાર છે, આ ઢેઢાળ ગામ છે, ત્યાં હજુ પણ પાણીનું સામ્રાજ્ય છે। બાવળા તરફથી આ પાણી આવતું હોય એ પ્રકારના ગ્રામજનોનું કહેવું છે। લગભગ 5000ની વસ્તી, પરંતુ આ વસ્તી અત્યારે કઈ રીતે જીવી રહી છે તમે જરા જુઓ। આખું ગામ જે છે જાણે પાણીમાં ગરક થઈ ગયું હોય। આ તો થોડું પાણી ઓસર્યું, જ્યારે વરસાદ ફૂલ હતો ત્યારે છાતી સમાણા પાણી હતા એવું ગ્રામજનોનું કહેવું છે। જો આ પ્રકારની સ્થિતિ અત્યારે જનજીવન પ્રભાવિત છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે ઘરની અંદર। આપણી જોડે સ્થાનિક ગ્રામજન પણ છે, એમની પાસેથી પણ જાણીશું। શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ છે। પ્રકાશભાઈ, કેવી પરિસ્થિતિ છે અત્યારે હાલ? કેટલા દિવસથી આવી છે? છેલ્લા 4-5 વર્ષથી આ પરિસ્થિતિ છે। માણસો આવો પણ જતા રહેશે પણ કોઈ કામ થતું નથી। બીજું કે બાવળા નગરપાલિકાનું પાણી આ ટોટલ આવે છે। પાણી છેલ્લા 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે પણ કંઈ થતું નથી। માન્ય શ્રી અમિતભાઈ શાહ કહેવાથી માણસો આવીને જતા રહે છે અને એમનો મત વિસ્તાર છે। અત્યારે જોઈ શકાય, જો એક મહિલા જે છે એ ઘૂંટણ સમારા પાણીમાં ચાલતા ચાલતા પસાર થઈ રહ્યા છે। સામે એક ટ્રેક્ટર પણ છે અહીંયા, જે રીતે જોઈ શકાય એ પ્રમાણે ટ્રેક્ટરના અડધા ટાયર ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે અહીંયા। વરસાદને વિરામને આટલા દિવસો થયા છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું। ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4-5 વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ જુઓ, આ ઘરની નજીક પાણી પહોંચી ગયા છે। આ દુકાનો જે ખંડેર હાલતમાં છે ત્યાં પણ પાણી પહોંચી ચૂક્યા છે। અંદર જેમ જેમ જઈશું તેમ પાણીનું લેવલ જે છે તે વધી રહ્યું છે અહીંયા। આ કોઈ ગામ જે છે અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જાણે નદી હોય, નદી વહેતી હોય મકાનોની વચ્ચેથી, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો ભારે વરસાદના કારણે આખો આ વિસ્તાર જે છે એ પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। ગામની અંદર હજુ આપણે જઈ રહ્યા છીએ। નદી વચ્ચેથી જાણે પસાર થઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામજનોના રોજિંદા જીવન પર અસર પડી રહી છે, કારણ કે નાના વાહનો તો અહીંયા પ્રવેશી શકે એવા છે જ નહીં। ટ્રેક્ટરથી અત્યારે હાલ અહીંથી પસાર થવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે। તો આ બાવળાનું ગામ, થોડા દિવસ પહેલાં જે રીતે બાવળા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને આસપાસના ગામો જે છે એ પ્રભાવિત થયા હતા, અત્યારે આપણે હાલ અંદરની તરફ જઈ રહ્યા છીએ। જો સામે પણ ટ્રેક્ટર મળી રહ્યું છે। પાણી છેલ્લા 5 વર્ષથી ભરાય છે અને બાવળા નગરપાલિકાનું પાણી આવે છે। બાવળા, રાસમ, રજોડા, બરાબર। અને 5 વર્ષથી પાણી ભરાય છે, કોઈ હજુ આનો કોઈ નિકાલ થતો નથી। અને આ બધી કંપનીઓ બનવાના હિસાબે જે પુરાણો થયા એના હિસાબે પાણીનો માર વધારે રહે છે અને છેલ્લા 5 વર્ષથી હાલાકી ભોગવીએ છીએ અમે। અને આ પાણી કાંઈ ચોખ્ખું આવતું નથી, બધું ગંદુ પાણી આવે છે કંપનીઓનું। ખેતર તો સાહેબ તમે જુઓ ને, ખેતર આવો એટલે બધું મોલ બધું ફેલે, કોઈ પાળી બાળી કોઈ કશું દેખાતું જ નથી। બધું હાપટ પાણી, બાવળાનું જે બાવળાનું આવે છે પાણી ટોટલી બધું, કોઈ મોલ દેખાતો જ નથી। આટલું ખેતરોમાં આટલું પાણી ભરાયું છે અને પાક નિષ્ફળ જ છે। ડાંગરનું જે ધરું બરું નાખ્યું, જે રોપાણ હતું બધું ફેલ જ થઈ ગયું છે। અને છેલ્લા 5 વર્ષથી અમને આ પાણી કાયમ નડે છે, કોઈ નિકાલ જ નહીં। આ પાણી છેલ્લા 6 મહિના સુધી હટશે નહીં અને 6 મહિના દિવાળીના ઝાંપા સુધી સાહેબ આ પાણી નહીં હટે। બોલો, સરકારશ્રીને રજૂઆત છે અમારી। 2 વાર રજૂઆત અમે કરી નગરપાલિકામાં જઈને, બરોબર। કનુભાઈ એમએલએ છે જે સાણંદ, અમારા જે સાણંદ સીટ ઉપર, કોઈ દિવસ નિકાલ કરતા જ નથી। બોલો।
કદાચ ખેડૂતોનું બધા મનીષ પાક તો કાયમ માટે નિષ્ફળ જ છે. છેલ્લા 5 વર્ષથી ચૂમામાં અમે ઘરમાં હતા, તમે ઘરો અમારા જુઓ, અમુક ઘરો પડી ગયા, ઘરમાં પાણી, ખાવા પીવું અમારે રાંધવું ક્યાં, હું ક્યાં, જો ઢાંકણ, ભેંસો 2-5 મરી ગઈ, પાણી કાયમ માટે અહીંયા આવું જ રહે. આજે 11 દિવસ છે પણ કોઈ અત્યાર સુધીમાં કોઈ કાર્યકર્તા, કોઈ MLA, કોઈ અમારી હજુ કંઈ પેલું સાંભળવા માગતા નહીં. લ્યો વિચાર કરો, આજે 11 દિવસ પાણીમાં છીએ અમે.